આ છોકરી આવવાથી દીકરી એટલે ત્યારે બધું ઓલમોસ્ટ રેડી. સોનાના અક્ષરથી જે છઠ્ઠીનો અવસર ભાઈને ઘરે પધારી નાની પરી. આજે રાધાની છઠ્ઠી છે અને છઠ્ઠી લેખન થવાનું છે ભાઈ. એવું કહેવાય છે કે છઠ્ઠીના દિવસે વિધાતા એની આખી જિંદગીના લેખ લખે છે અને છઠ્ઠી છે ને મોસ્ટ ઓફલી સાંજે થાય તો રાત્રે કરવામાં આવે છે. વિધિ જોરદાર હોય છે, એક લાલ કપડું પાથરવાનું બધું અલગ અલગ હોય છે. એ બ્લોગમાં તમને જોવા મળશે. સવાર થઈ છે. બા જય યોગેશ્વર. જય યોગેશ્વર. બા અત્યારે છે ને રાધાની બાજુમાં બેઠા છે, રાધાને રમાડે છે. આ બાજુ જોવો, ઓય અનેરી એને નાઈન રેડી થઈ ગઈ. સપના જય યોગેશ્વર. હા નહીં, ઈ બેસવા વાળી વાત નહીં. અનેરી અને હેતાશ બેય છે એમ બેસવાનું શાંતિથી આવે જ નહીં. ભાગ દોડ શરૂ શરૂ. ભાભી જોયો? હા, ધીમે ધીમે શ્યામ એને જેવું આવતું જાય છે. કલકલિયા આપો એને, કલકલિયા. ચાલો તે આજે રોટલી અને કડકડિયા રેડી છે ને તો ખાઈ લઈએ. મગ છે, મગ ગઈકાલે સવારે મગ ફણગાવેલા, અત્યારે રેડી છે. ચાલો એ ખાઈ લઈએ. આમ્રપાલી કેરી સાથે ભાઈ છે ને આજ સવારનો નાસ્તાની શરૂઆત થઈ છે. હું આપું? ગાળીને આપો ભાઈ એને દૂધ. જયદીપભાઈ જો આજ બારાક સાફ કરે છે. વાહ 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 વાહ, સાચી વાત છે. જો એટલે કાકા આજે દીકરીના લેખ લખવા વિધાતા આવવાના છે તો ઈ તો ચોખ્ખાઈ રાખે જ ને. અને ભગવાન ક્યાં આવે? ચોખ્ખાઈ હોય ને ભગવાન આવે. આજે તો વિધાતા અમારી દીકરીના લેખ લખવા આવવાના. તો વિધાતા તમે અમારી દીકરીના લેખ જોરદાર જબરજસ્ત લખજો અને અમે એવી આશા રાખવી છીએ કે અમારી દીકરી નિરોગી અને તંદુરસ્ત રહે. વિધાતા અમારી દીકરીના લેખ સોનાના અક્ષરથી લખજો અને અમારી દીકરી સુખી રહે એવા આશીર્વાદ આપજો. ભાઈ આ સાંજે છે ને ઘણા બધા મહેમાનો આવવાના છે તો કઈ કઈ તૈયારી થઈ છે ને હું ક્યાં પોગ્યું છે બધું સપના પાસેથી આપણે અપડેટ લઈ લઈએ. સપના શું અપડેટ છે? કમ્પ્લેટ બધી તૈયારી થઈ ગઈ છે. આજે છે ને ચાદર ને એવું બધું બદલવાનું હોય. જે ભાભીની પથારી હોય ને આખી બદલી નાખવાની હોય, રાધુની પથારી બદલવાની હોય તો એ બધું થઈ ગયું અને બસ કમ્પ્લેટ છઠ્ઠી બધી તૈયારી કાલે જ કરી નાખી હતી. ગઈકાલે છે ને રાધાનો નાવડો ખરી ગયો છે. આ જો મારા હાથમાં ગઈકાલનો સમય હતો, એક દિવસ છઠ્ઠીના પહેલા ખરી ગયો તો અત્યારે નાઈ છે. લેતો બતાવી તો જો ભાઈ આવી રીતના હવે છે ને એની શું કહેવાય ડ્યુટી થઈ ગઈ. ટંડડાન ટંડડાન. નાવડો હોય ને ત્યારે છે ને લંગોટ બંગોટ પહેરવામાં બહુ ઓલું બીક લાગે કે નહીં અડી જાય, હલી જાય, ખેંચાઈ જશે એવું થાય. પણ હવે છે ને ફ્રીલી મસ્ત લંગોટ ફટોફટ પહેરાય છે, કપડાય ફટોફટ પહેરાવાય છે. ફુલાવર વટાણા બટેકાનું શાક છે, કેરી છે અને જોયેલ આવી ગયો. જોયેલ કેમ છે? મજામાં? અચ્છા હા, આ લોકો જો આવું ખાય છે, સેવ પૂરી ખાય છે. બોલ બટા તારે? પોઢી જા મારા બાળ તને પારણીએ ઝુલાવું. મજા છે ક્વોલિટી ખાવાની. જો હવે ઓર્ડર થી જાતે. હા ના ના હું લઉં. આ બધે જો ક્વોલિટી ખાધી. ઓહો હો, આમે થાળીમાં હળી હળી જોવો તમે. જાતે ભાઈ ઓર્ડર થી મનોજ કાકા બધા ચિત્તલ વાળા નવું નવું લઈ આવે. આવું જાતે ક્વોલિટી બનાવવાની અને 10 તો ખવાઈ ગઈ છે. હા આપણાથી એક જ તે ખવાય. નહીં સાંજે ગાંઠિયા હશે ને. ગાંઠિયા હશે તો હજમ થઈ ગયું. હા ક્યાં મારો હાળો હું તો છે. હાળે આવી ગઈ ભાઈ છે ને. જો મારો સાળો અત્યારે સૂતો છે અને એની તુલા રાશિ આવી છે ર અને ત. ફટોફટ નામ સજેસ્ટ કરી. હા કેમ કે ર અને ત બે જ અક્ષર આવે, એમાં ત્રીજો અક્ષરનો ઓપ્શન નથી. તુલા રાશિ વાળા ઘણું અઘરું થઈ જતું હોય. થોડીક નામ રાખવામાં રિક્વાયરમેન્ટ છે. પેલી હું છે એમ એમ નહીં, આમ બે અક્ષર નું રાખવું છે ને. 3 અક્ષર. ઓકે સિયન ગમવું જોઈએ. અને ભાઈ થોડુંક ફેન્સી નામ હોવું જોઈએ અત્યારના જમાના પ્રમાણે. થોડુંક ફેન્સી નામ હોવું જોઈએ અને જે નામ હોય ને છોકરો તોફાની નો. તોફાની છોકરાઓ કોણ હોય? તક્ષ. તક્ષ તોફાની. ઓજા છે. તનુષ ડાયો છે.
ઘણા ડાયા છોકરા હોય આને તમે ક્યારેક બોલતા ક્યારેક તોફાન કરતા ક્યારેક કાંડ કરતા નહીં જોયા હોય પણ અમુક નામ હવે પેલા જમાનામાં નહોતા મનોજ નહીં નામ કેવા તોફાની હતા આગ નહોતા સાથ હતા દાદા કે નહીં સાચું દાદા ને ખબર હોય ઓકે દાદા બધા તોફાની કાંઈ નહીં નામ સજેસ્ટ કરજો બરાબર અને આ બધા નામ વાંચશે ને એક નામ સિલેક્ટ કરશે થોડુંક આજના જમાનાનું નામ સજેસ્ટ કરજો ડેકોરેશન વાળા કઈ આવે છે મોડું થાય છે 5 થઈ ગયા છે આગળ 6 વાગી જાય આપણે ખાઈ પી નવરું થવું હોય વેલા કઈ સઠી વળ કરવાની છે 8 વાગ્યા સઠી કરવાની છે એ બા હાલો હાલો તમને બતાવું મસ્ત બાર છે ને ડેકોરેશન આવી કામ શરૂ થઈ ગયું છે બા જે ઉઠા અને દાદા આવ્યા અને બાર જો ભાઈ દરવાજો ખોલીને જઈએ દાદા અહીંયા જોવા માટે બેસી ગયા અને આ બાજુ ભાઈ ડેકોરેશન નું કામ શરૂ થઈ ગયું હોય લાઈટ આપી દો છે ને હા બસ જો ભાઈ આવ્યા જ છે હજી કામ શરૂ કર્યું હા રેડી ને ભાઈ રેડી થાય છે હજી ઘણું બધું કરવાનું છે ખબર છે તમને આ વડના પાન કેમ મગાવ્યા કેમ કે ક્વોલિટી ખાવા ગયા હતા રિટર્ન માં ગાડી ઉભી રાખે ને આ પીપળાના પાન કેમ મગાવ્યા હતા છઠ્ઠીમાં રાખવા એવું છે એક બેન સબસ્ક્રાઇબર હતા મળી ગયા અને હું કીધું આજ છઠ્ઠી લાગે છે એટલે પીપળાની પાન લેવાય હા પીપળો અને વડલાની આયુષ લાંબી હોય ઓકે એટલે લાડુની આપણી રાધીની આયુષ લાંબી થાય ને હા. એના માટે કેવું મસ્ત કોણું પાન મારથી ભૂલથી આખી ડાળે નાળચું તૂટી ગયું આ ડાળથી આખી તૂટી ગઈ મેન ભાગ તૂટી ગયો મારાથી તો મને થોડું દુઃખ લાગ્યું કે હું પાન તોડવા જતો હતો ને આ કોણ તૂટી ગયા અમારે જરૂર નહોતી અને આજે જોયું છે લ્યો નહીં આપણે યુઝ કરી નાખશું મસ્ત નો એક સાત્ય દોરી સાત્ય દોર નાખજો તો ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે પણ એ પછી બતાવું ખુરશી અને ગાડલા આવી ગયા છે જો આ બાજુ ખુરશી ઘણી બધી પડી આ ભાઈ છે ને કવર લગાવે છે ખુરશીના જો આ બધા આમ ગોઠવી દેવું પછી હાંસ થાય એટલે આ શેરીમાં પાથરી દેવાની છે આ ખુરશી તું આમ જો તારી વખતે તું ત્યાં બેઠી જ રોતી હતી અત્યારે જમવામાં છે બટેકા પૌવા અને છાશ જુઓ બધા જ ફેમિલીમાં સાથે જમવા માટે બેસી ગયા છે હેતાંશ એઝ ઇટ ઇઝ મમ્મીના ચરણોમાં જોરદાર વાવાઝોડું એવું બધી ખુરશી ઉડી ગઈ જો એક આરે આખી લાઈન અહીંયાથી આવીને આ બધી ઉડી ગઈ બાજુ જો ડેકોરેશન એ વિખાઈ ગયું બધું પડી ગયું પવન વાયો છે જોરદાર ગઈ જો છે ને હમણાં પવન આવવાનો છે જો આવ્યો બધી એક હારે વહી ગઈ ઓમ માય ગોડ બા ને જો બધું વિખાઈ ગયું ગઈ તો છઠ્ઠીનું ડેકોરેશન જોરદાર થઈ ગયું છે ચાલો મ્યુઝિક સાથે બતાવો તાલી પાડો ખુશીઓ મનાવો આંગણે ઉત્સવ આયો મારી લાડકડી દીકરીના રૂપે ઘેર લક્ષ્મીનો અવતાર આયો ઝગમગ થાય આખું ડેકોરેશન ઝીણા દીવડા પ્રગટાવો આજે પવિત્ર છઠ્ઠીનો પર્વ છે વાજતે ગાજતે વધાવો બધા કહેતા હતા કે વંશ વધારવા દીકરો જોઈએ હું કઉ છું કુળને વધારવા માટે દીકરી એક જોઈએ આ છોકરી આવવાથી મારા નસીબ ખુલી ગયા દીકરી એટલે ઘરની મર્યાદા અને વાહલનો દરિયો 4 વાગ્યાના અમે બધું ગોઠવતા હતા હવે અત્યારે બધું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે હવે ખાલી ખુરશી થોડી ગોઠવાની બાકી છે ને ગાટલા બાકી છે હેતાંશ આવ્યો ને ત્યારે પિતા હોવાનો ગર્વ થયો હતો પણ જ્યારે આ પરી આવી ને ત્યારે પિતા હોવાનો સાચો અર્થ સમજાણો હું એને એટલી લાયક બનાવીશ કે એને છે ને એની જિંદગીમાં કોઈ દિવસ કોઈની સામે ઝૂકવું નહીં પડે ભાઈ નીચે ઓલમોસ્ટ બધું રેડી છે હવે આ લોકો ખબર નહીં કેટલી વાર લગાવશે ભાઈ કેટલી વાર છે આવો બધા આ પડે છે ભાઈ કેટલી આ જો ફઈ સાડી પહેરી લીધી છે અને રૂમમાં લાઈટોના ઝગમગારા કરી દઉં છું મમ્મી જયદીપ ને ઘરે યોગ ભ્રષ્ટ જીવનું આંગણે આવી રહ્યું છે દીકરી લક્ષ્મી વાહ ભાઈ વાહ આજે વિધાતા ભાઈ લેખ લખવાના છે ભાઈ મમ્મીએ કીધું ને કે સોનાના અક્ષરે લખવાના છે લેખ તો વિધાતા ભાઈ સોનાના અક્ષરે લખે એવી આખા પરિવાર તરફથી પ્રાર્થના અને તમારા તરફથી પ્રાર્થના વિધાતાને ગઈ છે ને સરસ મજાનું ગિફ્ટ આવી ગયું છે અને વધાવી લઈએ અને ઉપર જવા દે આપણે કાલના વ્લોગમાં બતાવીશું થોડુંક સસ્પેન્સ હોય ને તો તમે કાલનો વ્લોગ એ જુઓ કે નહીં એટલે ગિફ્ટમાં છે ને મને એવું લાગે છે કે કાચની કંઈક વસ્તુ લાગે છે કારણ કે આમ બહુ વજન વાળું છે એટલે આવ્યો કાનુડો આવ્યો આજ તો યોગ ભ્રષ્ટ જીવનો વિધાતામાં લેખ લખવા આવશે ભાગશાળી હોય એ જન્મ લઈને ઘરે હા 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 એ બધા પુણ્ય કર્મ હોય ત્યારે ગત જન્મારાના યોગ ભ્રષ્ટ ભગવાનના લાઈટ ક્યાં દીકરા હોય ગયા જન્મારે
ત્યારે આ ઘરે જ ભગવાન એને જન્મ આપે. જે માથામાં જો પીછું પહેરાયું છે, હાથમાં જો ફૂલની માળા, એનો હાર જુઓ તમે, આ બાજુ બીજા હાથમાં તે ફૂલની માળા, પગમાં ઝાંઝર પહેરી લીધા છે. અને ભાઈ આપણા કાનો કયો કે રાધા કયો રેડી થઈ ગઈ છે. દીકરો ઘરનો દીવો છે, દીકરી દીવાની જ્યોત છે. ક્યાં જવું છે બટા? ભાઈ હેતાંશે છે ને અનેરીને તેડી લીધી. દીદી હું કમ્પ્લીટ નવા કપડા પહેરીને રેડી થઈ ગયો છું ભાઈ. સૌથી છેલ્લે હું રેડી થયો, બાકી એવરેજ જેન્ટ્સ વેલા રેડી થઈ જાય, લેડીઝ મોડો તૈયાર થતા હોય. પણ જો મારો અને ભાઈનો સેમ લુક છે. આ આજનો અમારો લુક છે. સિમ્પલ સોપર ડિઝાઇન છે અહીંયા, અને આ પ્રિન્ટ નથી, વર્ક થયેલું જ છે. એની સાથે આ બેડ રેડી થઈ ગયો છે. બેડ ઉપર મોજા થોડાક ઇગ્નોર કરજો તમે, ખબર નહીં કઈ રીતના અહીંયા પડ્યા છે. અનેરીના છે. અને આ છે ફાઇનલી સપનાનો લુક. હવે તમને જણાવી દઉં, મારો ને ભાભીનો લુક પણ સેમ જ છે, ખાલી કલર ડિફરન્ટ છે. ઓકે, એવું છે ભાઈ. સપનાનો એનો સેમ છે ડિઝાઇન. ભાભી અને રાધા રેડ અને હું ને લાડુ ગ્રીન. ઓકે, એવી રીતના છે. અને હું ભાઈ સેમ ટુ સેમ આ જ કલર, આ ડિઝાઇન, આ જ પેટર્નમાં કપડા અમારા ક્લોથિંગ રેડી કરી. મમ્મી તમે રેડી ને હવે? ચાલો તેમાં મહેમાન હમણાં આવવાનું શરૂ થશે. અમે સેજ ફોટોગ્રાફી કરીએ ને પછી નીચે જઈએ. આમ જો ચાંદીના પોશિયા પહેર્યા છે, રાધુ જાકેટ. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે ને ફાઇનલી ઓરિજિનલ છઠ્ઠીની તૈયારી. હવે છઠ્ઠી શરૂ જ થશે, તૈયારી નહીં. અને પછી તો બધા મહેમાનો આવશે, પણ ત્યાં સુધીમાં આપણે છઠ્ઠી પતી જશે. આ બાજુ બધા બહુ મહેનત કરે છે નાખવાની. મમ્મી જેટલા જાડા ઘરેણા બનાવશે ને એટલા જાડા તમારે કરાવી દેવા પડશે સોનાના. જાડા બનાવો, જાડા ધોળા જેવા. હા, તૂટવા ન જોઈએ, જાડા જ બનાવજો. હાર બનાવ્યો છે, હાર આવડો જ કરાવી દેવાનો છે રાધાને. હવે રાધા માટે કંદોરો બનાવી હતી, પગની ઝાંઝરી બનાવી. પગની ઝાંઝરી ચાંદીની હોય હો પાછી. ભાઈ અનેરી જો ત્યાં એને બસ પાણી પીવું છે અને મામા સાથે રમવું છે. આંગણીએ આજે આનંદનો ઉત્સવ આયો, આજે મારે ઘેર લક્ષ્મીનો અવતાર આયો. બેનીને રૂડા રેશમી પારણે ઝુલાવો, આજે ઘરે પવિત્ર છઠ્ઠીનો ઉત્સવ મનાવો. મમ્મી છે ને 5 ચાંદલા કરે છે. હવે આનું જે મહત્વ છે ને તો આંટી કે સાંડલો છે ને એ સૌભાગ્યનો ચિહ્ન છે અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ છે. ગાઈસ કેમેરા વાળા જોજો તમે, કેટલા બધા છે ને. ઈ કાકાએ તો ફોન જ મૂકી દીધો. ઈ કે આ બધું કાકા ફોન કેમ મૂકી દીધો? એનું જ આવે આજે. હા, એ વાત સાચી છે, કેમ કે પાને પાને અલગ અલગ વસ્તુ થાય. મમ્મી પિનલબેન, ભાઈ એતાંશભાઈ, કાકા ચિંતન, કાકા કાકા કાકી ચિંતન ને સપના. અનેરી મારે અનેરી રહી, તારે અનેરી ને લખી નાખ. આખું ફેમિલી એમાં કરી નાખો. મને અત્યારે ખબર પડી રાધુને છે ને આમ ફેંકવાના છે બેડ ઉપર. ચાલો જોઈએ. સઠી કરે કઈક બોલે એ તો મને નથી આવડતા. આમ બોલે હાથ ફેરવો, આટા ફેરવે, પછી આમ કરીને આમ દોડવી દે કે જયદીપ બાપ ને પિનલ માં એમ કરીને આમ દોડવી દે, સમજાણું. પછી એને ઘડીક સુઈ રહેવા દેવાય. આડી પડે તો ભલે, ઊંધી પડે તો ભલે, જેમ પડે પછી એને લેવાય ન હોય. પિનલ ને પધરાવો સ્વાહા, રાધા ને પધરાવો સ્વાહા. ને પધરાવાય ન હોય, લાડુ ને દોડવાય છે. છઠ્ઠી કરવાની ને રોવે ને તો નકર એમ કે ને હાલા છઠ્ઠી માં હાસુ રોયો નથી. બધા એમ કે રોવે ને તો હાચું એમ. અસલીમાં જિંદગીમાં રોવડાવા કોકને હેલા છે, હસાવા અઘરા છે. સાચી વાત ને કાકા? હવે જમાનો એવો આવી ગયો, કોકને 2 જણાને હસાવી જુઓ તમે, કેટલી ભીં પડે, કેટલું અઘરું છે. મને પૂછો, રોવડાવા તો હેલા છે, આખી દુનિયા રોવડાવા બેઠી છે. હવે ભાભી બાર નહીં આવે, આપણે અંદર જવાનું છે, કેમ કે લાડુની છઠ્ઠી ન્યા જ કરવાની છે, અહીંયા તો ન હોય. થોડા ઇંતજાર કરો. અને જો ઉત્સાહ કેટલો, સામેથી બાન ફોટો બતાવે. એ કે બાપા પર જમાઈ જોવો જો. આવો એટલો હરખ જોવે. બધું ફોટા જો છોડી બધું જો એટલે મહેનત કીધું બાએ કીધું. મેં કીધું. હા, સારું સારું. સ્વસ્તિના ઇન્દ્ર સ્વાહા સ્વસ્તિના પુષ્પ વિશ્વવેદાઃ સ્વસ્તિના રક્ષો હરીશ. આ ગોળ છે ને મારે ચાખે
અને ખાટલાને એવું પાંગસમાંથી જાય ને બીજાને ખાવાનું હોય. પણ હવે બેડ આવી જાય એટલે પાંગસ તો નથી. આ પાંગસ તો નથી પણ છે ને અહીંયા આડાડી અને આ સ્વપ્નાને ખવડાવી દઉં. ના ઇન્દ્ર વૃદ્ધ સ્વાહા સ્વસ્તિના પૂષા. હા દીકરો તૈયાર કરી નાખ્યા છે. આમાં વિધાતા લેખ લખવા આવશે. આખી રાત થાળી એમને રહેવા દેવાની છે. આપણે સવારે જોશું આમાં સાથીઓ બને છે, કળશ બને છે કે ત્રિશુલ બને છે, એ આપણે સવારે ચેક કરીશું. અત્યારે જો મેં આમને જ થાળી રેડી કરી દીધી. અને આના ઉપર મૂકશું દીવો. હા, આનું પર કાંઈ ન હોય, આ તો એમ જ મૂકવાની. બાજુ મૂકવાનું છે. કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે. જેવી તેજસ્વીતા આવે. હા આયુષ આરોગ્ય. મમ્મી છે ને રાધાને દીવો બતાવે છે કે દીવા જેવી તેજસ્વી થાજે. એ તો જયદીપ બાપ એકાંશભાઈ અને બેન જગ્યા આવી ગઈ. ગાંઠિયાને કઈ વારો આવે એમ? બસ આવવાના છે ટૂંક સમયમાં ગાંઠિયા. મને અમને વેલા હાર કહેવાય ને કે ભાઈ માસી કે આજ ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો અમે જમીન નો આવે. જમણવાર નથી, નાસ્તો છે એટલે પણ ગાંઠિયા પછી છે હું ગરમીના ગાંઠિયા જલેબી ઘણું બધું છે. તમે પછી ઠંડુ કરવાનો પ્લાન મુકેશ માસા નથી. નહીં, ગાંઠિયા જલેબી જ હોય. છોકરીમાં ગાંઠિયા જલેબી ને ફાફડા ને એમ જ હોય. પણ એમ નહીં, પછી જો આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ છે કે નહીં? નહીં, પછી નથી. એમ થોડું હાલે. લો માસી ક્યારના વાટ જોઈને બેઠા હતા. છઠ્ઠીમાં જાશું તો આપણે આઈસ્ક્રીમ ને એવું કઈક ઠંડુ ખાઈશું ગરમી. સમોસા ને પેટીસ ને એવું કઈક હશે તો. અરે જલેબી ખાવાની હોય, પેટીસ ને ગાંઠિયા ને એવું ખાવાનું હોય. પણ અત્યારે ઝેનઝી જીવી તો એ પ્રમાણે અમને એવું જ ભાવે, સમજ્યા કે નહીં? એને તો તાર પીઝાનું જ ન રખાય. આ ખોટા ગાંઠિયા, અમને તો ગાંઠિયા ભાવતા નથી. તમે ગાંઠિયા થોડા ખાઈશું. ખોખરની ઘરે ચણાનો લોટ પેલા હોય. આવે રે આવે મહેમાનો આવે રે. ભાઈને ઘેર લક્ષ્મી પધાર્યા. આજ છઠ્ઠીની રાત આનંદ લાવ્યો. નાની પરીના મુખ પર તેજવી એક્ઝાલે. આશીર્વાદની વારસ વરસે. સૌના હૈયા આજ હરખે ભળ્યા. અત્યારે છે ને ભાભી વિધાતાના લેખ લખવા માટે બેસી ગયા છે. અને એમાં છે ને રાધાનું નામ લખશે, એના પપ્પાનું નામ લખશે, એના મમ્મીનું નામ લખશે, એના જન્મ તારીખ લખશે અને કયા સમયે બોર્ન થઈ હતી બધું લખશે. તો અત્યારે છે ને ભાભી બધાના નામ લખે છે અને ફાઇનલી ટેપ થઈ ગયો ભાઈ. આમ તો લાકડાનું છે. આમાં છે ને જન્મ સ્થળ લખવાનું હોય તો એમાં સુરત લખે છે. હોસ્પિટલનું નામ નથી લખતા અને એ જ લખવું જોઈએ. ગાઈઝ આ સાઈડ છે ને જો બધા મહેમાન આવી ગયા છે. આ બાજુ બધા મહેમાન બેસી ગયા છે. જુઓ અમે હજી સુધી આવ્યા છીએ પણ નાસ્તો એ નથી આવ્યો, રાધુય નથી આવી. પેલા શું આવવાનું છે કહી દો અમને. બેબી ગર્લ ને જોઈ નથી, બાકી છે. અમને તો અમુક કહેવાય પગ કે હાથે નથી જોવા મળ્યું. બેબી ગર્લ રીઝન છે, અમે તો નાસ્તાનો જ વેઇટ કરી હતી. પણ બેબી ગર્લ છે ને અત્યાર સુધી કોઈ નથી જોઈ. તમે તો જોઈએ છે ને? અમે જોઈ છે. હા તો પછી અમારે ન જોવી હોય. હું તો એની ફઈ છું. છોકરીને બતાવશો ને તો જ પૈસા આપશું, નકર પૈસા નહીં આપે. અમે તો ગાંઠિયા ખાઈને વયા જઈશું. નહીં, નાની લાડુ નથી બતાવ. મોટી લાડુ ક્યાં છે? મોટી લાડુ અહીંયા જ હતી કઈક. અને મોટી લાડુ ટકો છે જ નહીં. ઓકે પણ એમ નહીં, એનો શું કહેવાય ટકો તો બતાવો અમને. ઈ નથી જોવા મળ્યો હજી. બતાવી. નાની લાડુ મોટી લાડુ ને કંપની આપે છે. આ ડેકોરેશન તમને કેવું લાગ્યું ને ભાઈ ઈ કોમેન્ટ કરી દેજો. બરાબર, મને તો બહુ જ જોરદાર લાગ્યું ને મજા આવી ગઈ. મસ્ત બનાવ્યું છે, ડેકોરેશન બહુ સારું કર્યું છે ને ફોટોગ્રાફી બહુ સારી આવી છે. ભાઈ આ બાજુ જો ગરમા ગરમ ચા બનાવે છે. આ બાજુ જો ચાના કપ ભરાવાનું શરૂ થઈ ગયું છે. ટેસ્ટિંગ કરી કોઈ એમ કરી કોઈ ટેસ્ટ? સુરેશ કાકા હોય ને ઓકે જ હોય. સુરેશ કાકાએ બહુ મોટા મોટા રસોડા કર્યા. વધુમાં વધુ કેટલા લોકોનું શાક બનાવ્યું? 15,000 લોકો સુધીના શાક બનાવેલા છે સુરેશ કાકાએ. અને બહુ આમ તો દર ઓલા ક્યારે કરો ને દર બીજે એમના રસોડા હોય જ તે. ઓ માય ગોડ, અંદર છે ને તમને બતાવું જો અહીંયા ગાંઠિયાની તૈયારી થઈ છે. અહીંયા જો ભાઈ મરચા આવી ગયા છે, સંભાર છે, ચટણી છે અને અહીંયા જો તાવો મૂકી દીધો છે. અને મેન જે લાઈવ ગાંઠિયા બનવાના છે ને અહીંથી બનીને આવવાના છે બહાર. ગાંઠિયા પાર્ટી છે. જલેબી કદાચ આવી ગઈ છે પણ દેખાતી નથી, ક્યાં હોય ખબર નહીં. પણ ગાંઠિયા જલેબી
અને આપણે વણેલા ગાંઠિયા છે, ઝાડાના નથી ને, વણેલા ગાંઠિયા છે. લોકો ભલે ને ભત્રીજી કહે પણ એ તો છે ને મારી પહેલી દીકરી છે, એને હું એટલા લાડ લડાવીશ ને એને કોઈ કમી મહેસૂસ નહીં થવા દો. અને આ ઢીંગલી તો કાકીની જાન છે. ગાઈસ ગરમા ગરમ ગાંઠિયાની સુગંધ આવી ગઈ. હાલો ગાંઠિયા બતાવું તમને. અહીંયા છે ને ગાંઠિયાનો પેલા ઘાણ શરૂ થઈ ગયા છે, હવે ડીશો ભરવા મળવાનું શરૂ કરી દેવાનું છે. વણેલા ગાંઠિયા કાઠિયાવાડી શાન, એક ચુસ્કી ચાને સ્વાદનું સન્માન. અનેરી છે ને જો ઉપરથી ડોકાઈ છે, ત્યાંથી આ બધું નીચે જોયા કરે છે બધા. ભાઈ આ અમારી યુવા ટીમ છે. યુવા ટીમ હું એટલે કહું છું, અમારા કોઈ પણ ફંક્શનમાં ફૂલ હેલ્પ થતી હોય ને તો જો આ બધા જે જમે છે ને એ આમની સિવાય જો આવા યુવાનો છે, આ નવ યુવાનોએ જો બહુ આજે મહેનત કરી, ફૂલ સપોર્ટ આપ્યો ભાઈ, અને પ્રસંગો પાર કરવામાં આ બધાનો બહુ હાથ છે. ટીમ છે જો આ બધાએ ડીશો ભરી હતી અને ફૂલ મહેનત કરી. ખાલી એક છે એવું કે આજે મેચ છે, મેચમાં શું હાલે છે? કોહલીભાઈ જીતી જાય એમ છે કમ્પ્લીટ. કોહલીભાઈ જીતી આવું છે ભાઈ. ગુજરાત હારવાનું ને એવું લાગે છે. કેમેરા વાળા છોકરીઓને જ નકરું બતાવ્યા કરે. હા એમ આમ કે ક્રિકેટ બતાવે જોવી. 89 રન જેવું બન્યું છે અને 8 ઓવર છે. સૂર્યવંશી એને સાંજ દેવ રજે બેટિંગમાં ઉતારો. ચાલો ભાઈ આ રીતનો ફંક્શન છે ભાઈ. ઓલમોસ્ટ નાસ્તા પતી ગયા છે અને મહેમાનો ભાઈ ઘર બાજુ જાય છે. અનેરી રમે છે, તમને અનેરી બતાવજો. અહીંયા મેચ રમે છે, જો આ બધા મેચ જોવે. એક ભાઈ હજી આઉટ થઈ ગયા, વિકેટ ગઈ. અનેરી ક્યાં ગઈ? જો અનેરી અહીંયા રમે. એને નીચે ચાલવાની મજા આવી ગઈ ને. આ કપડા અત્યાર સુધી પહેરી રાખ્યા એ જ નવાઈની વાત છે. આ કપડા બાકી એને ફાવે નહીં બહુ. આવજો રીનાબેન, તડકોની કુર્તી પહેરીને આવજો. જે પહેરેલું છે ને કુર્તી માધવ ટેક્સટાઇલની છે. એમાં જે વર્ક થયેલું છે ને ઓરિજિનલ વર્ક છે, જુઓ તમે. બાકી એમાં ડુપ્લિકેટ પ્રિન્ટ માર્કેટમાં ઘણી જગ્યાએ મળતું થઈ ગયું છે. દાદાની જો અહીંયા બેઠા. 12 વાગવા આવ્યા છે ફાઇનલી. બધા જ મહેમાન ઘરે જતા રહ્યા. હા આરસીબી ભાઈ જીતી ગયું. અને તમે છે ને આરસીબી પહેલે અને હું ભાઈ ગુજરાત ટાઇટનમાં હતો. પણ આ છે ને હું વિરાટ કોહલી વાઇફ નું નામ અનિષ્કા ભાઈ, અનુષ્કા શર્મા. નહીં હમણાં ભૂલી. મારે એમ નથી પૂછવું. નહીં મારે છોકરીનું નામ જાણીને ક્યાં જવું છે. પણ તમે મિત્રો એક ખાલી નાનકડી હેલ્પ ઈ કરજો. વિડીયો જોવો જ છો પણ ખાસ તમે હાઈપ આપો, એનાથી અમારા વ્લોગ વાયરલ થાય. અમને ઘણો એમાંથી સપોર્ટ મળતો હોય એટલે એ આપજો. લાઈક આપો છો, કોંગ્રેચ્યુલેશન કહો છો, એ પણ હું બધા જ મેસેજ વાંચું છું, બધા તમારા નામ વાંચું છું. એની સાથે સાથે તમારે આજે નામ સજેસ્ટ કરવાના છે. હવે આની અંદર બધા રાધાને રમાડે છે તો હવે બ્લોગ નહીં આવું અંદર તમતા રહે. દરવાજો બંધ કરી દીધો. મને નથી આવવાનું ત્યાં. પણ હું તમને હજી એક વાત બતાવું પછી આપણે આગળ વધીએ. એક વાત હમણાં પૂછીએ ભાભીને. તમને કોઈ હોતું નહીં. આજે હેતાન સુવાનું છે ને, ગઈકાલે હોતો હતો. હોલમાં હોતા થઈ ગયા, રાતું આવી લેવા. હે ભાભી તમને કઈ એકાદ બે નામ ગમતા હોય એવા? મને જયદીપ બહુ ગમે. જયદીપ તો પણ રાધુ તો શું છે, લેડી છે. જયદીપ નહીં રાખીએ કોઈ? અરે અમુક મિક્સ નામ બહુ કરે છે, જયદીપ હેતાન ને. મને છે ને મીનિંગ વાળું ને ગુણકારી નામ હોય ને એવું ગમે. નામ છે ને હર વખતે બોલાતું હોય તો એના શરીર ઉપર એના પ્રભાવ પડતા. પણ 2 ગમતા હોય તો 5 ગમતા હોય તો કયો ને, તો એમાં થોડુંક એ લોકોનું બધા છે ને રિવીલ કરી દઈશ ત્યારે ચોખ્ખું નામ કહેશ કે મારું આ નામ છે. એવું છે. એટલે 5 નામે આપશો નહીં કે કેટલામાંથી નામ કોમેન્ટ કરી. નામ ફાઇનલ જેવું જ છે 99%, 1% ખાલી. એટલે અમને કેમ નથી ખબર? સપના તને ખબર છે? હા સપના કેમ નથી ખબર હવે? લે બે નામમાંથી કયું ફાઇનલ? એ અમને નથી ખબર કયું ફાઇનલ. બે નામમાં ખબર. એવું છે. એટલે તો નથી કીધું. અઢી અક્ષરનો છે. બધાય કોમેન્ટ કરેલી એમાં લાઈક આવેલી. એક અઢી અક્ષરનું છે ને એક 3 અક્ષરનું છે ને ઈ જે 3 અક્ષરનું નામ છે ને ઈ કોઈ નથી કોમેન્ટ ઈ નહીં કરી છે. ઈ આજના બ્લોગમાં મેં ઓલામાં જોયું. આજના બ્લોગમાં એમાં 2 જણાએ ખાલી નામ કીધું છે અને નામ માર્કેટમાં ઓછું છે. હા એકદમ નવું નામ. કોમેન્ટમાં હા ઓછું. અને મેં નામ સાંભળ્યું ને ત્યારે મને એમ જો આવું તો કોઈ દે સાંભળ્યું નથી. નામે મસ્ત છે અને એનું મીનિંગ એ બહુ સંસ્કૃત શબ્દ છે કે હવે ઈ આઈને પૂછી લેવા. કયો વ્લોગ ગોતવાનો એની હાટું? એની હાટું ઈ નથી કેવું. કયો ને, કેમ કે ઈ વ્લોગ માંથી સર્ચ કરીએ આપણે બધા. તમે તે ને હું તે ઈ વ્લોગ આપણે પ્લે કરીએ, કોમેન્ટ કરીએ. ભાઈ કહેતા જ નથી તો ક્યાં આગળ વિચારવાની વાત આવે. થોડોક તાજો વ્લોગ હશે. જો કે નામ મેં પૂછ્યું તો ઈ વ્લોગમાં તમે પૂછેલું છે, નામ વાળો વ્લોગમાં જ હશે. હું અત્યારે જઈને પેલા ઈ જોઈશ નામ. જો કે મને તો આ કહી દે છે, તમારે થોડીક મહેનત કરવાની છે. રાધા છે ને અહીંયા સૂઈ ગઈ છે અને અનેરી અહીંયા ઉપર નથી ઉઠતી. પણ વારા પડતી ઘોડિયાના વારા આવતા હોય. એક ઘોડીઓ અમે ઉપર રાખીએ છીએ
અને આ બે રૂમમાં એક એક ઘોડિયા, એટલે ઘોડિયા બહુ ફેરવ ના કરવા પડે. ધામધૂમથી જે લોકો મહેમાન હતા ત્યારે જો ભાઈ સમય બદલાતા વાર નથી લાગતી. થોડાક સમય પહેલા જ્યાં ગુંજી ઉઠેલું હતું વાતાવરણ, અત્યારે શાંત છે. આ ગિફ્ટમાંથી શું નીકળશે એ કાલે ખબર પડશે. અને ભાઈ સપનાને છે ને આ પેન્ટ જરાકે ગમ્યું નથી. બ્લુ પેન્ટ હતું પણ મેં પેન્ટ સામે હું ક્યારેય જોતો જ નથી, કેમ કે મને ઉપરનું ટોપ ગમે આ વસ્તુ, એટલે હું પેન્ટ મેચિંગનું લઈ લઉં. અને આને અત્યારે અમે અહીંયા રાખી છે આ છબી. શું બેટા? શર્ટ બહુ સારો પણ પેન્ટમાં કોપો પડે. કોપો પડી ગયો ભાઈ. રાતના 12:30 વાગ્યા. ઠેકાણે કરીને તો શું પડે ને, કેટલું કામ છે. પછી સવારે ઉઠાય ન ઉઠાય, થોડુંક લેટ થઈ જાય. પછી રાધુ જાગતી હોય એટલે એને રેડી કરવાની હોય, ભાભીને રેડી કરવાના હોય. આ છોકરી જે છે ને બહુ જ મહેનત કરે છે. એટલું ઘરનું કામ, અને હમણાં તો અઠવાડિયાથી અમે બધા જોઈન્ટ ફેમિલીમાં તે છીએ, તમે જોતા હશો વ્લોગમાં. એટલા કામ એને સંભાળવાના આ તે બધું. પણ હમણાં હા શોરૂમે મેં કીધું તું તારી રજા, તું ઘરના કામ બધું સંભાળ, આ બધું વ્યવસ્થિત કર. કેમ કે હોસ્પિટલના કામ, દવા આપવાનું, અનેરીને ખવડાવવાનું, ઓલી રાધાને ખવડાવવાનું, હેતાંશને હસવાનું, મને હસવાનું, મહિનો જ રહેશે. હા બધાનું બધું ધોવાનું ને જાજુ બહુ મહેનત થઈ જાય. ને પાછી બધાની રસોઈ બનાવવાની જબરું છે, બધું મહેનત જાજી છે. એક મસ્ત પ્રસંગ આવ્યો હતો, અનેરીના લાડવાનો વ્લોગ બહુ ચાલ્યો. અને એમાં ટ્રોલી જે હતી ને, અનેરીની ટ્રોલી, એને તો મને પર્સનલ ઇન્સ્ટામાં ડીએમ બહુ આવ્યા, ક્યાંથી લીધી છે, બહુ મસ્ત છે, છાપ એકદમ યુનિક. અને એ બધી વાત હું એટલે કરું છું કેમ કે તમે એ બ્લોગ જોયો છે, અને જો તમે એ લિસ્ટમાં નથી ને તમારે બ્લોગ જોવાનો બાકી છે તો બાજુનો વ્લોગ અત્યારે ઈ જ સજેસ્ટ કરું છું. તમારે ગોતવાની જરૂર નથી, જસ્ટ અહીંયા ક્લિક કરો અને એના લાડવા વાળો વ્લોગ જો, મોજ કરો, મજા કરો, શાંતિથી એન્જોય કરો. કાલ સવાર 9 વાગે પાછો આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ.